તાપી જિલ્લામાં આરટીઓ ટ્રાફિક ભૂસ્તર વિભાગની ગાડીઓને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી રેકી કરતા ભૂમાફિયાઓ તાપી મૈયા 2026 ગ્રુપ નામ બદલી તાપી જિલ્લા કરવામાં આવ્યું છે। તાપીમાં ભૂમાફિયાઓનું હાઈટેક નેટવર્ક સરકારી તંત્રની રેકી કરતું તાપી મૈયા 2026 વોટ્સએપ ગ્રુપ વાયરલ। આખા તાપી જિલ્લામાં ગેરકાયદે માટી અને રેતી ખનન કરતા માફિયાઓ સરકારી તંત્રથી બચવા હાઈટેક બન્યા છે। ભૂસ્તર ટ્રાફિક અને આરટીઓ પળેપળની મૂવમેન્ટ પર નજર રાખવા માટે બનાવાયેલું તાપી મૈયા 2026 નામનું વોટ્સએપ ગ્રુપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે। વાયરલ ઓડિયો ક્લિપ્સમાં માફિયાઓ અધિકારીઓની ગાડીઓ અને લોકેશનની સચોટ માહિતી શેર કરતા સાંભળવા મળે છે। આખા તાપી જિલ્લામાં વિસ્તરેલા આ કાળા કારોબારને બેરોકટોક ચલાવવા વોઇસ મેસેજથી રેકી કરવામાં આવી રહી છે। આ ખુલાસા બાદ સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે અને સવાલ ઉઠી રહ્યો છે કે શું વહીવટીતંત્ર કે પોલીસ આ ગ્રુપના મુખ્ય સૂત્રધારો સામે તટસ્થ તપાસ કરીને કડક કાયદેસરની કાર્યવાહી કરશે। ચાલજો મિત્રો, પેલી 621 કીકા કોઈ પાટીઓ પાસ કરીને ટોલ નાકા બાજુ ભાઈ। ચાલજો મિત્રો, ટ્રાફિક વાળા 2425 નંબરનો પેલો કેમેરા વાળું ડબડું પાટી ગામ પાસે ઉભેલું છે ભાઈ, જોજો કોઈની હાલતી ચાલતી હોય તો। 621 લાઈવ પાર્કિંગમાં છે એમ ભાઈ, સોટા બોલા લેજો પણ પ્રાઇવેટ ના જઈને સોટા બોલાવજો ભાઈ। ચલો ભાઈ, પેલી 621 જતી છે ભાઈ રૂમકી તલાવ પાસ કરીને ફૂલ સોટા મારતી રાયગઢ કેસરપાડા વેલ્લા ટાંકી બાજુ 4 માથા બેઠેલા છે ભાઈ, 4 માથા ગાડીમાં।